35 વર્ષથી મારું દેવસ્થાન ગોતવા હું હરિયાપાટી થયો. ભુવા, ભારાડી, તાંત્રિક, માંત્રિક, જ્યોતિષ બધે કર્યો. ખર્ચો દિલ ભરીને કર્યો. આ વાળ આયલા ગયા લોન ભરવામાં. 35,000નું પિતૃ કાર્ય કર્યું. 50,000 હવન કર્યા. છતાં આપણે કોઈને અબજ નથી દીધો કે ભાઈ મારા ભાગ્યમાં હશે, મારે ભોગવવાનું હોય છે. અને કોઈ દી પૈસાની ક્યાંય માગણી કરી જ નથી. મારે એક જ છોકરો, એને હું દઈને જઈશ કે આ આપણી માં, આ આપણો ભૈરવ બાપા, આપણો નાગ બાપો, આ આપણો પૂર્વજ. એટલા માટે નહીં બુઆ, હું વમણની માતા જ્યોતિષે જોઉં છું. પેલા મારા પાસે તો હિસાબ ચારે આલ્યો હોત. મારી શું કહું, કુંડળીઓ કાઢું છું, જ્યોતિષ જોઉં છું, મંગળ ખોળું છું, ગ્રહ ખોળું છું, રાહુ કેતુ લડાતા હોય તો ઊભા કરું છું, મારી પિતૃ ખોળું છું. વિજય, કારણ કે બ્રાહ્મણના ગવાડીમાં જનદાડે બ્રાહ્મણની માતા ઉતરીને તન દાડા બધા હોય વેદ પૂરા ભણીને આવીશું. શું કહું નયન બુઆ, હું તમારી માતા એવું બોલું છું કે તમને કોઈ પિતૃએ નહીં નડતા કે કોઈ ગ્રહોય નહીં નડતા. બરાબર માં. શું કહું, પણ વિજય કોની જાત છો મહેમાન? ત્રિવેદી મનીષ, બ્રાહ્મણ છું મારી. હા વિજય, બ્રહ્મ બ્રાહ્મણનો ડેરો જડે ખરા મને વિજય? જડે જ ને મારી. યુટ્યુબમાં વિડીયો બ્રાહ્મણનો જોયો એટલે બાકી 8-10 વર્ષથી ક્યાંય ગયો જ નથી. હું માતા ઉપર જોડી દીધું. નયનભાઈ જોશી નામ વાંચ્યું ભુવાજીનું. નયનભાઈ એને વાત કરી મને કે તમે તમારા 11 વાર આવજો, પણ વરસાદ ના આવી શક્યો. પછી 3 સપના આવ્યા. એક મારા દાદા સપનામાં આવ્યા. એ અત્યારે હોત તો 125 વર્ષના હોત. 94 વર્ષે એ ગુજરી ગયા. એ હું પગે લાગ્યો તો મને 2 હાથે માથે મને આશીર્વાદ આપ્યા. પછી ઘરવાળાને સપનું આવ્યું કે અમારે હાથપોજીનું જે ગામ છે કાઠિયાવાડમાં, ત્યાં ટેકરી ઉપર માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરતી હતી. એને માતાજી આવ્યા એની ધૂણીને અંદરથી જવાબ દે કે કેમ અહીં નથી આવતા? તો કે અમે પાવાગઢ રહી છીએ, તું ન્યાય બેઠી છો ને વાય બેઠી છો. તો કે છતાંય વરદીમાં એકાદ વાર આવતા જાવ. વિજય, આટલો ગરજો આ થાય મળી. ફાઈનલ અને આવા કર તમારો છે તો જ હું બ્રાહ્મણની માતા હું. શું કહું, તો જ હું તમારી માતા હું. છો મારી સાચી વાત છે. હું તમારી માતા હું. હું ધૂણીએ તમારી માતા હું. જય હો માની. હું શિકોતર તમારી માતા હું. શું કહું, અને હું રખડી પડી છું તમારા ઈ. હું તમારા પેઢીનું દેવ છું. તે બ્રાહ્મણો તમે હું ટીપણો જોવો મહેમાન? તમે હું પિતૃઓનો ખોળો? હું ખોળવા દઉં તો ખોળો કે તમે મને નહીં ખોળતા? તમે તમારી પોથીઓ ઓછો છો મેળાવા. એટલે વિજય, હું તમારા 3 ઘરોની માતા શિકોતર છું, પણ જોજો પેઢીનો ઇતિહાસ પડ્યો હ. સાચી વાત છે મારી. શું કહું, હા સાચી વાત. પણ આજથી જો કદાચ ન તારી શિકોતરના પાછળ હું માતા પડી જાઉં. જય હો માની. શું કહું, તારા પેલા તું હોય હાથ જોડ્યા છે તો હું ઈ જોડ્યો. મહેમાન આ તો લોકો કે ચંડીસર જઈને અમે હાથ જોડ્યા, એટલે તમે મને હાથ જોડ્યા, હું તમારા દેરાન હાથ જોડું છું. શું કહું દીકરા, એમને કઈ તમારા દેરો નહીં મનાઈ જતા મયંક ભાઈ? તમે ઓમ બેઠા છો ને, મારે ઓમ બેહવું પડે ને. અને મોને દાડા મારે તમને કેવું પડે મનાઈ જાય. શું કહો, એટલે જો મહેમાન 3 ઘરની શિકોતર છે અને 150 પેઢી. હા, પેઢીની વાત છે. આ તો બ્રાહ્મણ છો એટલે મારી જબાની થોડી ઉખડી જાય છે. જય હો માં. એટલે વિજય, હું ઉઘડેલી માતા હું પાછી. એ જા શિકોતર ને મનાય તારો જાજો ટોપો કરી આલું. જેટલો ખૂબ ટોપો કરી આલું, એક ના તારો હવા હો ટોપો ધોઈએ તારે કહેજે કે મારી શિકોતર સાચી છે. નયન ભુવા, અને એ દાડા તારી શિકોતર ચો ઉભી મુખ ખોળવા જાય. જય હો માની. એ દાડા ગોમ મુખ ખોળ્યો નયન ભુવા. તમે હું ખોળો મહેમાન, તમારા ભુવા હું ખોળ દીકરા. શું કહું, પણ જા અસ્તી શિકોતરની આડીવટનો દીવો ભરો અને એ દીવો તારા ઘરમાં અજવાળું થાય અને જોજરી ખકડે તો મોંજોક મારી દૈતણ આવી છે. શું કહું, જોજરી ખકડો ને સમજ પડે
તો મનજો કે મારી શિકોતર અમારી આખથી પાકથી હું આવીશ જય હો માની જો એટલે મજા થઈ જા આમાં ખમા માડી ખમા મજા થઈ જા એ જ દીવો પકડો બીજું કોઈ નહીં પકડવાનું પેઢીનું દેવું પકડો મહેમાન ગોખલાનું બાપ દાદાનું દેવું પકડો મજા થઈ જા ખમાન મજા જય માતા અને ઘર ખોલજે નીથી જો પેઢીનો દેવડું ઉપાડીને તારા ઊંઝામાં ન લાવું તો મારું નામ માતા ના પડે માં શું ખાવું જગત દુનિયા શું કહેવાય નયન ભવાની આજે માતા મોટો કહંબો પીને બેઠી છું માં જેવો ચીનો કહંબો પીતો માડી માડી બીજા કહંબો નહીં પીતા માડી માડી પણ જીનો મોટો બાટલો પીને બેઠી છું ખરું માડી ગળા સુધી ધરાઈને બેઠી છું માં અને આજ દીવો ભરે એમાં તો અમર થઈ જઈશ માં શું કહું અને એટલા ભાઈ કુવાસી એવું કહી છે કે ગઈડીને ત્રણ ઘર હશે ત્રણ ઘરનો જો દીવો ખોવાયેલો પડ્યો હશે તો આજથી એ દીવો ઉભો રાખું છું કરું નયન ભુવા અને દીવા રજવાડું થાય એવું થઈ જાય કરું તો આજથી આહો જતો રહે અને મારા પાસેથી હિસાબ લેજે કે મારા ત્રણ ઘરનું હું દીવડું છે માં આવું પૂછી જાજે જો તારી આ માતા પાવરફુલ ના હેડે તો મારું નામ માતા ના પડે ખમા ખમા માડી પાવરફુલ આ માતા હેડશે માં નયન ભુવા વેણ નોશ્યું વધાવો થયો વેણ નોશ્યું વધાવો થયો અને વેણ નોશ્યું વધાવો થયો પેલું વેણ ચમ નહીં આવતું માં પણ કુંભારો વેણ ખાઈને બેઠા તો પેલું વેણ ચોથી આવે માડી એના વધાવા જ મળે વેણ ન મળે માં શું કહું પણ પ્રજાપતિ એવું બોલું છું કે તમે એમ કહો કે અમારું માનું જે વેણ હશે અમે પૂરું પાડીશું હા માં પૂરું તો પાડીશું પછી એ ગમે જેટલા વધાવા નોખો પણ એનું વેણ જ થાય માડી વિશ્વાસ હોવો દેવને ખરું માડી શું કહું જે હશે પૂરું કરીશું માં મારો ભગવાન એમ કહે છે કે તમે પૂરું તમારા દેવનું કરજો હું તમારા દેવ બતાવી આલ્યું માં તમારે પૂરું તમારે પાડવાનું છે બતાવવાની જવાબદારી મારી છે હા માં માડી શું કહું અમારા ગઢીઓનું પેટીનું અમ્મોનું આલજો માં અરે ગોડા ત્રણ ઘરમાં પહેરી જઈએ છીએ તો દિવાળી મને વર નહીં હોય માડી હા કઈ એનું નામ ચેવું હોય છે માં એનો ગોમ ચેવો હશે પણ હા અને જો વડ હશે તો વડવાઈ જેટલો દેરો હશે ને તો ઉપાડીને લાયો તને જરૂર તારા ઘેર ઉતાર્યો છે બાય અને આજથી એ દેરો તને ચોય આડો નહીં થાય કરું આવું હું બ્રાહ્મણની માતા બોલું છું માડી પણ હવે જ્યારે દીવો કરો મઢમો કરો કે જોને પોણિયારો કરો હા માં પણ ત્રણ ઘરોની માતા નોમથી કરજો ખરું અને એના લીધે જો તારું ટોપું રજળી પડ્યું છે રજળી નહીં પડે ખરું માં મજા થઈ જા માં સદી સિકોતર કોકનો અગરબત્તી મઢમકી દીધ કરીએ વિજય એના નોમથી કરજો માં કારણ મારો જો શીખ બતાવી લો આ માડી. પેટીમાં તમારો બતાવી લો માં કોઈ વધો નહીં આડો પડતો હશે અને ત્રણ ઘરોના દેવ હશે નહીં પડવા દો વાસ્તી ઉભો રે ખમાન મજા તે નયન બુવા પાટણના પટેલો શીતલબેન નયન બુવા શીતલ તે વિજય મારો વણેલો ભગવાન એમ કહે છે નયન બુવા આજ ભરી સભામાં બેઠી છું એટલે નયન બુવા બીજા તો કોઈ ખોચા વચકા નહીં કોને કે બ્રાહ્મણની માતા ખોચાડી છે માડી આવો વસ્તી કે અમુક પાસે પણ વિજય મારા ભગવાન એમ કહે છે શીતલબેન ઘડી બે ઘડી તમારી ગોળીમાં હેડીએ છું અને તમારા ત્રણ ઘર હશે જૂનો છે શા નયન બુવા તો ત્રણ ઘરોની નયન બુવા કોઈ માતા હશે ને પેઢીની દેવ હશે નયન બુવા માં. વર્ષોથી માતા રખડી પડી હશે માં જેનો હિસાબ આ પટેલો પાસે નહીં હોય નયન બુવા ખરું માડી શું કહું તે વિજય એવું બોલું શીતલના કે દીકરા એક દાડો સમય વેળા લેજે આ નયન બુવા એ બધા ચોપડા મારા પાસે મેં પેન્ડિંગ ઉપર ચડાવીને મિલાઈ માળી માં ખરું માડી ઉતાર્યો તો મોજ બાકી દુનિયાનો કોઈ ભવો ન રાજુ બુવા માડી શું કહું એવું વાહ. શીતલબેન બોલતી જઉં છું ખરું એ માડી. ચોપડો મારા પાસે છે તમારા દેવોનો કારણ કે તમારા ઘરનું દેવાળું મેં કર્યું છે સાચી વાત માં તમારા ઘેર રૂપિયા મી આલ્યા ઈ. તમે મને નહીં આલ્યા મી તમને આલ્યા ઈ. વાહ, આજે વાહ. વમણની માતા ભરી સભામાં કહું શીતલબેન મી રૂપિયા તમને આલ્યા ઈ. તમે મને આલ્યા માં મી આલ્યા છે ખરું માડી ખરું મજૂરી મી કરી છે ખરું માડી મયંક ભાઈ ખરું માડી એટલે તમારા ઘેર જેટલો દેવ છે જેટલા દેવના હિસાબ પડ્યા છે ચિયો દેવનો વખો છે શીતલબેન એ મારા માતાના ચોપડામાં લખેલું છે શું કહું અને આજ બમણ હું તમારી માતા જાજી છું માં અને શીતલબેન એ ચોપડાનો હિસાબ લઈ જાજો મારા પાસેથી આવીને મુઈ નહીં આવું તમારે લેવા આવવું પડશે માડી આવું બોલતી જઉં છું માં ખરું માડી મૌલિક ભાઈ
હું પાટણના કોતરા નહીં આવું. મારા પાસેથી તમારી હિસાબ લઈ જવો પડશે કે મારી તારા ચોપડે હું લખેલું છે. આવો હિસાબ લઈ જાજો. આવું હું બ્રાહ્મણની માતા કે માડી માડી અને નયન બુઆ એ હિસાબ આલી દેજો, બાચી છે લ્યા. તમને કહું હમણ કરું માડી કે સિદ્ધરબેન કહો કે હિસાબ લઈ જાજો. હમણ તમે હિસાબ આલી દેજો. વેણનો હિસાબ લઈ જાજો. હા, વેણનો હિસાબ. માડી રેડી બુઆ. માડી વેણનો હિસાબ એટલે શીતલબુને એવું બોલતી જઉં છું. અને જો વેણનો હિસાબ લઈ જાઓ ને વેણનો વટાવ થઈ જા તો મારો ભગવાન એમ કહે છે કે તારા ઘેર હોનાના મોતી વેરવાયું. વિશ્વાસ છે માડી. જો લખવું હોય લખી રાખજે. જો લખવું હોય જગત પ્લાસ્ટિકના મોતી બોલી છે, હું હોનાના મોતી બોલીશ. નયન બુઆ હોનાના મોતી હું કહેવાય મને દેવને ખબર હોય છે. માડી નયન બુઆ બધેથી બહુ લૂંટાઈ ગયા. લૂંટાઈ ગયા છો, લૂંટાઈ જો પણ નયન બુઆ પેલું બેરું લૂંટાઈ ગયું છે. વેણ લૂંટાઈ ગયો માડી. એનું કરવા તૈયાર છે, એનું છે કે કરવા તૈયાર. એટલે તો કહું છું મારા છોકરા આ ઘર કાદી બેઠી છું નયન બુઆ. મન માતાને ઘણું દુઃખ થાય પણ મયંકભાઈ વેણ આગળ મજબૂર છું. સાચી વાત એમ. 10 ધક્કા તમે ખો પણ તમારું મારા વચ્ચે વેણ પડ્યું હોય ને એ મને ઓળંગવા ના દે. સાચી વાત. શું ખરું માડી. પછી એને શું કહેવાય લખમણ રેખા. ખરું માડી. આ લખમણ રેખા છે મારા એના વચ્ચે. માડી નયન બુઆ ઈઓને જ બનાવી માડી. હા રેડી દીકરા. શું કહો હું દેવ છું દીકરા. આજ સાચું કહેવા વાળો મને મળ્યો છે મને. અને દેવ ગતિમાં સાચું બોલવું પડે મયંકભાઈ. અને સાચું બોલો તો હો ગૌ હેડે છે. શું કહો એટલે જે લખમણ રેખા મારા તમારા વચ્ચે છે શીતલ એ કાપી નાખો. હું જગતની માતા એવું બોલું છું. એ લક્ષ્મણ રેખા નયન બુઆ રેડી થઈ જા તો ઢોટ બની દેરું બોલશાય ખરું, ધૂણશાય ખરું, પડશાય ખરું. નયન બુઆ શીતલબેન એવું બોલશે કે લો નયન બુઆ મારું વેણ પણ આ વેણે આટલા પણ ગોડા. માડી હા નયન બુઆ વેણે હું આવી માતા હું આવું શીતલબેન બોલશી ગોડા. માડી શું કહું ખરું માડી. પણ મારા એના વચ્ચે લક્ષ્મણ રેખા છે સંતોષભાઈ. માડી એના એક દાડો કાપી નાખો. હા કાપી નાખો આ લક્ષ્મણ રેખા એને ઉગારી લો એને. માડી એવું બોલતી જઉં છું. વિજય લક્ષ્મણ રેખા તમારા મોનવી આગળ પડી હોય તોય તમે ના જઈ કહો. ખરું માડી. અને મારા દેવ આગળ પડી હોય તોય હું આમના હેડી. શું કહું આવું મારો ભગવાન કહે છે. શું કહું તે આટલા મજા થઈ જા. અને ખમામાં જો કદાચ ખોટ નહીં પડવા દો જો ખાતર ના નાખો તો મારું નામ દેરું ના બને. ના પડે માડી ના પડે. ત્યાં સુધી તો મેં સંભાળું ઘર કે સાહિલને કોઈ તકલીફ ના થાય. વિજય એની તકલીફ પછી તમારી તકલીફ દેરોની તકલીફ જુઓ, મારી તકલીફ જુઓ. પેલા રેખા પૂરી કરો. શું કહું મેં તારું તો જે હોય કરવાનું જ છે મારી. એટલે વિજય મેં કહી દીધું મારા મને જો નજર પડી એ કહી દીધું. શું કહું એ તમે કરી દેજો. કે વિજય ખૂબ મારો ભણેલો ભગવાન મયંકભાઈ અશ્વિનભાઈ મજા બોલો. જે ભાઈ ભક્ત બેઠા હવ ને ખમા બોલું છું. જો નજર પહોંચી છે માડી. અને પેલા મહેમાન નવા લાગી છે. નવા છો આ ભાઈ કુવાસી બાજુ બેઠી શું તકલીફ છે બોલો. જય માતાજી માં. ખમાન બચા તકલીફ તો ઘણી બધી હે દીકરા. રોહો તો પછી હું બોલ્યો હું. જો મહેમાન તકલીફ ખૂબ છે માં. બધી રીતે બધે ભૂએ ફરીને હું થાકી રહી હોય. મારા 4 છોડીઓ પર એક છોકરો એનો પગ લંઘાય. લોકો મને મેણા મારી. એકનો એક છોકરો આવો પગ લઈને મારા ઘરના મને મેણા મારી. મારા કુટુંબમાં કોઈ નહીં. અમારા મા બાપ મને લઈને આવ્યા. તમારો વિડીયો જોયો ને એટલે હું એના હાથી આવ્યું. તકલીફમાં કોઈ પાર નહીં. મારા આદમી મારો નહીં થતો. મારા હારો મને દારૂ પીને બધી રીતે હું હારી ગયું. હારીને કંટાળીને હવે આવ્યું તમારા પાસે. એટલે નયન હોય એવું બોલું છું કે ભાઈ કુવાસી દુઃખ તમને પડ્યું છે, દુઃખ દેરાને પડ્યું છે. માડી પણ લો રેડી બધું થાય પણ કાલ દેરાનો હિસાબ શું હાલશો? જે માં કહે હું હાલવા તૈયાર છું. તમારો ઘરવાળો તમારો સ નહીં, તમારા સસરા દારૂ પીવી છે તો હિસાબ કોણ હાલશે દેરાનો? કઈ હું ભાઈ